નમસ્કાર મિત્રો, શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વર્ષાઋતુ વિશે નિબંધ લખીશું। આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓનો અનુભવ થાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું। શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે છે। વર્ષા આપતી ઋતુ એટલે વર્ષાઋતુ। આપણે સૌ વર્ષાઋતુને ઋતુઓની રાણી પણ કહીએ છીએ। વર્ષાઋતુની શરૂઆત અષાઢ માસથી થાય છે। આકાશ કાળા વાદળોથી છવાઈ જાય છે। વાદળોનો ગડગડાટ થાય છે, વીજળી ચમકારા કરે છે, ઠંડો ઠંડો પવન ફૂંકાય છે અને વરસાદ વરસે છે। વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ જાય છે। નાના મોટા બધાને આનંદ થઈ જાય છે। વર્ષાઋતુમાં મોર ખુશ થઈને ટહુકા કરે છે। મોર કળા કરીને નાચે છે। દેડકા ડ્રાઉં ડાઉં કરે છે। વરસાદ પડતાં જ ખેડૂતો ખુશ થઈ જાય છે। તેઓ ખેતરે જાય છે અને વાવણી કરે છે। વર્ષાઋતુમાં ખેતરો પાકથી લીલાછમ બની જાય છે। ધરતી પર લીલું લીલું ઘાસ ઉગે છે। ધરતી માતાએ જાણે કે લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે। વરસાદ પડતા નદી, નાળા, તળાવ છલકાઈ જાય છે। નદીઓમાં પૂર આવે છે। ઘણીવાર વધુ વરસાદ પડતા નદીઓના પાણી આજુબાજુના ગામોમાં ફરી વળે છે અને લોકોના જાનમાલને નુકસાન થાય છે। ખેડૂતોના પાક ધોવાઈ જાય છે અને તેને ખૂબ જ નુકસાન સહન કરવું પડે છે। વર્ષાઋતુ બાળકોની પ્રિય ઋતુ છે। બાળકો વરસતા વરસાદમાં નહાવા માટે નીકળી પડે છે। પાણીમાં છબછબિયા કરવાની તેમને ખૂબ જ મજા આવે છે। કાગળની હોડીઓ બનાવી તેઓ પાણીમાં તરતી મૂકે છે। બાળકો આનંદથી ગાય છે: આવરે વરસાદ, ઘેબરિયો પરસાદ, ઊંધિયુંની રોટલીને કારેલાનું શાક। વરસાદ એ ઈશ્વરનું વરદાન છે। જો વરસાદ ન પડે તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે। તેવે વખતે અનાજ, પાણી અને ઘાસચારાની અછત વર્તાય છે। વર્ષાઋતુ ધરતીને શોભા અને સમૃદ્ધિ આપે છે। વર્ષાઋતુ પશુ, પંખી અને માનવીને ખૂબ ઉપયોગી છે। મિત્રો, મજા આવીને? આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઇબ કરો।